હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં રહેશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા તરફ. તો રાતે લોકો છે ને 1-1:30 વાગી જતો, ત્યાં સુધી મજા કરી બધાએ અને ખૂબ જ ડિસ્કો કર્યા. અને અમારા ભરત કાકાને અને ઘરના બધા રમાટી આમ ડિસ્કો કરવાની કંઈક વાત જ અલગ હતી. આમ ગોતીલામાં ફૂલ મોજ આવી ગઈ. તો શું છે કે અત્યારે પાછું ફોર શણગારવાની છે, તો અત્યારમાં 6:30 કે 7 વાગ્યા ગયા છે. અંજાળું જવું તેવું શું છે, તો આમ બહુ દેખાય એવું. એટલે તો ફોર વ્હીલર જઈએ આપણે, અને પછી શું છે કે ફોર વ્હીલર પાછું ના હરખી મૂકીને પછી શણગારવી કરી નાખીએ ને, કે થોડી ઘણી જઈએ તો એ સિમ્પલી શણગારવાની છે. કેમ કે શું છે કે ફોર વ્હીલર પછી પાછા બહુ ડાઘા પડે. અને જાનમાં તો આપણે જવાનું છે, પણ ભાડે જવાનું છે. ભાડું બંધાયેલું છે અમારા કિશન કાકાએ, ને જાનમાં જવાનું છે. તો વિડીયોમાં બનાવો એટલે કેવીક મોજ આવે એ આપણે બધા માણીએ. ફાઇનલી અમારે વરાજા તાર થાય છે. હણવાર અહીંયા ગરમીના પલ્લી ગયા છે. વરાજાને ગરમીને છે ને હણવાને કેમ કેટલી ગરમી થઈ ગઈ? તમે શું કરતા? તમે કંઈ કર્યું? વિડીયો ઉતારો છો? તો વિડીયો ઉતારો ને, બે તો શું કરવું? હા, નિરાતે તમ તારે આપણે એવું લાગે તો બહાર કાસળી વાળીને આપણે કપડાં બદલી નાખીએ, પણ આ ગરમીમાં નહીં રહેવાના હોય અમારા હણવાને. હાલો કાકા આવી ગયા છે, જો ઠેલો લઈને. એને શું છે કે હાથ ગણા લખવાના હોય ને, તો એ કાકા હાથ ગણું લખો તમારું. પૈસા હું આપો, તમે લખો તો ખરી. હા, પણ હું તમે સોપડી તો કાઢો. એખો ને 1 રૂપિયો લખો. લખાઈ દો ને, ભૂલતા નહીં. ભૂલાય એટલે તમારો વારો, બરોબર. હાથ ગણું કરી નાખજો અમારું. એટલે અમારા મામી આવી ગયા છે, અમારા મનુ મામી ને અમારા રમેશ મામા આવી ગયા છે. આ શું કહેવાય કે ગામની પેલા તાર છે, પણ પીગા છેલે. તો ફાઇનલી જો ગોળ ખાવા બધા જવા મળે છે, તો બધા જાય છે ગોળ ખાવા. બેન સીતારામ, સીતારામ બોલો તો ખરી. સીતારામ એકવાર દાંત કાઢતો, એકવાર દાંત બહુ આવે ને અને કરતી હોય, એકવાર કરતો. તો ફાઇનલી જો સાપ લઈને જાય છે ગોળ ખાવા. અને સાપ અમારા કેમેરાવાળા ભાઈ ને બહુ વ્લોગમાં આવવું જોઈએ, તો હું કહું એને વિડીયો ઉતારી દઉં એમ. હું રમેશ કાકા, હાલો જાઓ. મનસુખ દાદા, હા મનસુખ દાદા, તમારે ગોળ ખાવાનો છે. સૃષ્ટિ છે ને ઓલા પણ જો થેલો મૂકી જો ને, હવે ખેલો યાર હારે તો ફરેલો મૂકી જો. इसमें पैसा है, पैसा એવું છે. કેમેરા વાળા બહુ આડા એવા કરે મને, પણ હા આમ તમે આમ આડા આવો મને ખોટા કેમ હું કરું? વાંધો છે મોટો લઈને અમને થતો મત દેવો લાગે છે. ગોરદાદા અહીંયા ખવડાવીને મેલ પર મેલ પર શું અહીંયા બાપ. આ જો ઘડિયાળ બતાવો, કાલે એને બતાવ્યું. આ જો 11 વાગી ગયા. કેટલા વાગ્યા? 11 વાગ્યા 10:48. હું કેટલી વાગ્યા? તમને આમ શરમ 9 વાગ્યા સુધી. પણ એમ નહીં, 9 વાગ્યા સુધી હોતા. કાલે તમે 10:30 આવ્યા ને આજે 11 વાગ્યા આવ્યા, શરમ આવી. 9 વાગ્યા ભાઈ, એટલે 10 મિનિટની વાર છે. 10 ને 50 મિનિટ. આવો તમે ભાઈ, આમ મોડા આવો એમ થોડું હાલે. એમાં તો કામ વરાજા અમે ફોટા પાડે છે, અમારે જીવન દાદા ફોટા પાડે છે, બધા ફોટા પાડે અમે ડીજે વાગવા મીનું છે. જો સુમિતભાઈ પેલા વાળા કાકા.
અહીંયા જો વરાજાને પોખે છે આપણે શરબત પી શરબત નામ પીવું થાય બે બનાવી દેજો ને. બે બનાવી દો ને. બે બે શરબત બનાવી દો એ એક થોડું કઈ થાય હા તમારા હા મેં કોઈક પહેલે માગ્યું ડવું પીધું તમે હવે મારી પાસે માંગવા આવ્યા શરમ નહીં આવતી? થોડું હાલે તમે હાલો જાય હાલો જાય પૈસા તમારે દેવાના પણ પૈસા તમારે દેવાના બાકી નથી મારી પાસે હું ભાડું લઈ દઈ પૈસા તમારે દેવાના હા હું દઈ દે હાલો હું દઈ દે હાલો મોંધાઈ હું જતા પેલા હે કે ગરમી તપી ગયેલા હોય કે એટલે થોડું કાઢું થવું પડે પછી જમવા દવાય તો ભાઈ અમે એને થોડાક ટાટા થવા આવ્યા છે ગરમ થઈ જાય એટલે પછી જઈ જમવા પછી ગરમ થવા પાછા જાય જવાનું છે ને પાછું તો સાહેબ પીતો નહીં તો એને 4 ગ્લાસ લાવ્યો શું કામ લાવ્યો તું માણસ છો કે તું તને ખબર પડે કઈ ના પડતી સાહેબ પીતો નહીં તો 4 ગ્લાસ શું કામ લાવ્યો તો આપણે જો બપોરે ને વરાજાને મોકલી દે માંડવે ને જમવા બેસી ગયેલા છે પણ આપણે લાડવાની ગાંઠીને એવું કઈ લીધું નથી કારણ કે તડકાનું હોય ને લાડવાની ગાંઠી ભાવતું ને આને એને લીધું તો શાક રોટલી વાળા થઈ અમે બધા તે શાક ને એવું બધું લઈ લીધું છે ને જમવા પગી જાવ જમવા બેસી જશે ખાઈ લીધો તો વાંધો નહીં હરખાઈ ખાધો પાછા જીવન દાદાની જાય છે વરાજાને મળવા જો તો વરાજા બેઠા છે નહીં કે જાન પતી ગઈ છે અને શું છે કે વરાજા અહીંયા પવળીને આવી જાય ને પૈડું વિસવા મીના છે અમારા વલ્કો કાકાને એ જો ફોટોગ્રાફી કરવા મીના છે તો શું કહેવાય કે તમારે ફોટોગ્રાફી કરવું હોય તો અમારે વલ્કો કાકાને જરૂર મળજો પાછા કેમ કે એનું કામ સારું છે આમ શું કહેવાય કે મજા આવે ને યાર આમ એના કારીગરોને બધા આમ વિડીયો શૂટિંગ બહુ મસ્ત કરે જો એ સુરત પોતે જાય છે પૈડું વિસવા મીના છે ફાઇનલી આપણે જો ઘરે પહોંચી જાય છે કે લગ્નમાં ને ફૂલે ફૂલ મોજ કરી લગ્નમાં પછી બપોરે જમણવારમાં ને ફૂલદાડામાં ઠેઠ સુધી આપણે રહ્યા અને અત્યારે હું બહાર આવેલા છે પણ વિડીયો શું કે અહીંયા પૂરો કરી દઈએ એમ તો આજનો વિડીયો તમને જો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.